દર્શક મિત્રો, વડોદરા મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને તંત્ર દ્વારા તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે। ખાસ કરીને મતદાર યાદીના ખાસ સઘન સુધારા એસઆઈઆરની પ્રક્રિયા બાદ પ્રાથમિક મતદાર યાદી જાહેર કરવામાં આવી છે, જેમાં ચોંકાવનારા આંકડા પણ સામે આવ્યા છે। મહાનગરપાલિકાની આગામી સામાન્ય ચૂંટણી માટે વહીવટીતંત્ર એક્શન મોડમાં આવ્યું છે। લાંબા સમયથી ચાલી રહેલી કામગીરી પૂર્ણ થયા બાદ હવે પ્રાથમિક मतदार यादी प्रसिद्ध करवामां आवी छे। प्राथमिक यादी मुजब वडोदरामां कुल 12,08,011 मतदारो नोंधाया छे। मतदारोमां घटाडो गत चूंटणीनी सरखामणीए आ वखते 2.38 लाख जेटला मतदारोनो घटाडो जोवा मळ्यो छे। घटाडानुं कारण तंत्र द्वारा हाथ धरवामां आवेली चकासणी दरमियान डुप्लिकेट नामों, अवसान पामेला व्यक्तिओ अने अन्य स्थळे स्थळांतर करी गयेला मतदारोना नामों करवामां आव्या छे। आ यादी हजी प्राथमिक एटले के ड्राफ्ट है। जो कोई मतदारનું नाम रही गયું હોય अथवा विगतों भूल होय तो फाइनल यादी जाहिर थाय ए पहला सुधारा वधारा माटे फॉर्म भरी शकाशे। वहीवटीतंत्र द्वारा मतदारोने विनंती करवामां आवी छे के तेओ यादीमां पोतानुं नाम चकासी ले, जेथी मतदानना दिवसे कोई मुश्केली न पड़े। राज्य चूंटणी आयोगना आदेश अनुसार आगामी कोर्पोरेशननी जे चूंटणीओ जाहेर थवानी छे ए संदर्भ में आज रोज एनी मतदार यादी प्रसिद्ध करवामां आवी छे। समग्र गुजरात में ए संदर्भ में वडोदरा में आपड़ा 19 वोर्ड में आपणी मतदार यादी प्रसिद्ध करवामां आवी छे, जेमां 12,08,021 जेटला मतदारो आ वखते चूंटणी में पोतानो वोटनो उपयोग करी शके ए मुजबनी मतदार यादी बहार पाडवामां आवी छे। मतदारो केटला घट्या छे? 2021 ની સરખામણીમાં જોઈએ તો 2021 માં આપણા જે મતદારો હતા એ 14,46,212 હતા અને જ્યારે આ વખતે 12,08,021 છે, એટલે એ મુજબ આપણી આમાં 2,38,191 જેટલા મતદારોનો ઘટાડો જોવા મળેલ છે। કેવા પ્રકારના મતદારો ઘટ્યા છે? ખાસ કરીને જેમના મૃત્યુ થયા હોય અથવા જે કુટુંબ સાથે પોતે સ્થળાંતરિત કરી અને બીજી જગ્યાએ જેમના નામ નોંધાયેલા હોય, કોઈ એક મતદારના 2 જગ્યાએ નામ ચાલુ હોય, એમાંથી ખાસ કરીને બીએલઓ જ્યારે ઘરે ઘરે ગયા અને એમને ત્યાં જોવા ના મળ્યા અથવા આજુબાજુમાંથી માહિતી મળીને એમણે પુરાવા નિશ્ચિત સમયમાં જ્યારે ચૂંટણી પંચે એમને પુરાવા રજૂ કરવા જણાવ્યું અને જેમણે પુરાવા રજૂ નથી કર્યા એમના નામ કમી કરવામાં આવેલ છે। તો નવા મતદારો કેટલા વધ્યા? અત્યારે તો જે આની સાથે જે ટોટલ આપણે બતાવ્યું 12,08,021 એમાં નવા મતદારો પણ છે, પણ એની ચોક્કસ સંખ્યા આપણને અત્યારે ખબર નથી પડી, કારણ કે આપણે જે રાજ્ય ચૂંટણી પંચ છે એ ઈસીઆઈ તરફથી જે ડેટા આવ્યો એના આધારે આપણે મતદાન એ કર્યું છે। અને ખાસ કરીને આમાં આપણે હજી પણ કોઈને નામ જો મુખ્ય મતદાર યાદીમાં હોય અને કોર્પોરેશન ચૂંટણીમાં ના હોય તો એ પોતે પોતાના પુરાવા સાથે અત્યારે પણ રજૂઆત કરી શકે છે। ક્યાં સુધી પ્રક્રિયા ચાલશે? ખાસ કરીને નોમિનેશનની પ્રોસેસ છે એના 10 દિવસ પહેલાં સુધી કોઈપણ નાગરિક પોતાનું નામ ઉમેરવા અથવા એને લગતો વાંધો હોય તો પુરાવા સાથે રજૂઆત કરી શકે છે।